હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં દેશો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે છે ને મારી બેનપણી મમતા બેન છે ને એનારે પ્રેન્ક કરવાનો છે આપણે. તો અત્યારે એને ફોન કરશું. પહેલાં હરેશ ફોન કાઢો તો ફોન કરો. મજા આવી છે આજ તો. હેલો, અમે નથી આવતા, અમે નથી આવતા. એ બસ એમ અમારે રજા પડશે સવારે કામ જવાની હોની. ના મેં અહીંથી તમારા ઘરે આવે કોણ? અમે નહીં આવી હો, ખોટી વાટ જોતા નહીં કોઈ. તમે તમારા ઘરે તો મરી જાય ને તોય નહીં આવવું. હવે તમે અમારા દગો કરી દા, તમે અમારા દગો કરી દા. બસ આપણે સંબંધ પૂરો આજથી. તમે મને ફોન ન કરતા, હું તમને ફોન નહીં કરું, બરોબર? એ આ વાંધો નહીં, પછી ફોન હવે કરતા નહીં ફોન મને. હા બસ, ગુડ બાય. તો મિત્રો તમે જોયું તો આપણે છે ને મમતા બેનના ઘરે જઈને અમે મળશું. આપણા ગામમાં પહોંચી ગયા છીએ અને મમતા બેનનું ઘર થોડુંક સાબુ છે. મમતા બેનના ઘરે જઈને જોઈને રિએક્શન કેવું છે. તો ચાલો આપણે એના ઘરે જઈને મળીએ. ત્યારે હું છે ને મમતા બેનના ઘરે પહોંચી ગઈ છું અને મમતા બેનને પૂછી, તમને ખોટું તો નથી લાગ્યું ને? તમને ખોટું તો નથી લાગ્યું ને? ખોટું તો લાગ્યું હતું પેલા, પણ હવે રેડી. ખોટું નથી લાગ્યું ને? સોરી હો ની, એ તમે પ્રેન્ક કર્યો તો મસ્તીમાં. તો જે આપણી ભૂલ છે હોય આપણે માફ કરી દે. અત્યારે હું તમને સોરી કીધા પગી લાગુ. નહીં નહીં એવું પગે નથી લાગતું. એવું કાંઈ ન હોય દોસ્તીમાં, એવું કાંઈ ન હોય. તો વાંધો નહીં, મને એમ થયું કે ખોટું લાગી ગયું છે. એના પાછા ફોન આવ્યા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા, મેં કાંઈ જવાબ ન દીધો. તો મિત્રો મમતા બેનને કઈ ખોટું નથી લાગ્યું. તો હાલો આપણે પછી મળીએ. આપણે મમતા બેન ની બાય બાય કરી દીધા. આવજો. તો હવે આપણે મિત્રો ઘરે જઈને આપણે મળીએ. બાય બાય. અમે હરેશના ઘરે પહોંચી ગયા છીએ. ને મારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.